अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित આપણે ભણી રહ્યા છે હોમ લર્નિંગની અંદર પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આનાથી અગાઉના સેશનમાં લુકમાન સર દ્વારા સ્વાધ્યાય 8.1 નો આગળનો 2 થી લઈને 5 દાખલાઓ સુધી અમે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, જો જે 3 મુખ્ય ત્રિકોણમિતિય વિધેયના ગુણોત્તર ભૂલી ગયા હોય, સૂત્ર ભૂલી ગયા, તો ફરીથી યાદ કરી લઈએ. એ ખૂણાનો સાઇન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એને ઉલટાવી દઈએ તો કોસેક થઈએ. એ જ રીતે કોસ એ બરાબર એટલે એ ખૂણાનો કોસાઇન, જેને કોસ કહેવામાં આવે, પાસેની બાજુ છેદમાં કર્ણ, એને ઉલટાવી દઈએ તો કોસેક મળશે. બરાબર, કોસને ઉલટાવીએ તો સેક મળશે. સેક બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ. એ જ રીતે ટેન હોય તો ટેન એ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ટૂંકમાં યાદ રાખવા માટે પણ તમને અગાઉના સેશનમાં મેં માહિતી આપી છે. ત્રિકોણમિતિ આપણે જે ધારીએ છીએ એટલો સહેલો વિષય નથી. તો મુખ્ય સૂત્રો ફરીથી આપણે જોઈ લીધા. અગાઉ જે દાખલાઓ થયા છે એને આગળ વધારતા હું સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 6 થી શરૂ કરું છું. મિત્રો, તમે તૈયારી કરી લીધી હશે. પાઠ્યપુસ્તક સાથે રાખો, સાથે વર્ગ કાર્યની નોંધ પણ રાખો, અને જેમ જેમ સમજ પડતી જાય અને જ્યારે કહેવામાં આવે ત્યારે વર્ગ કાર્યની નોટમાં તમારે અવશ્ય લખી લેવું. બરાબર, અને એના જેવા જ દાખલાઓ હું ગૃહ કાર્યમાં પણ આપું છું. તો એને જોઈને સમજીને તમારે પરીક્ષાની તૈયારી કરતા જ રહેવાનું. પરીક્ષા અચૂક લેવાશે જ. તો મિત્રો, શરૂ કરીએ પ્રકરણ 8નું સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 6. બરાબર છે, રકમ જોઈ લો. તો મિત્રો, રકમ કંઈક આ રીતે છે. ખૂણો E અને ખૂણો B એવા લઘુકોણો છે જેથી cos A બરાબર cos B. તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. બરાબર મિત્રો, અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ જેમાં A અને B લઘુકોણ હોવા જોઈએ. તો આ 90 નો થયો. બંને લઘુકોણ છે એટલે લખ્યું છે A અને B એવા લઘુકોણ છે કે જેથી cos A બરાબર cos B. બરાબર, તો અહીંયા હું લખીશ ખૂણો C. તો એક કાટકોણ ત્રિકોણ થયો. બરાબર, કાટકોણ ત્રિકોણ નામ આવ્યું આપણું ACB. માપ ખૂણો C બરાબર 90. દેખાય છે કેમ? C કાટકોણો તો અહીં કીધું છે કે A અને B એવા લઘુકોણો છે એટલે આપણે A અને B લઘુકોણ લઈશું. તો આકૃતિના આધારે A ખૂણાનો cos લઈએ તો cos A અને B ખૂણાનો cos B લઈએ. આ લખ્યું છે cos A બરાબર cos B. તો સૂત્ર શું બને? cos A નું સૂત્ર જણાવો મિત્રો. અગાઉ મેં શરૂઆતમાં કીધું કે સૂત્રો આવડવા જોઈએ. તો અહીંયા cos A ખૂણાનો cos મારે લેવો છે તો સૂત્ર તમને ખબર છે, પાસેની બાજુ છેદમાં કર્ણ. બે ખૂણાની પાસેની બાજુ કઈ થાય? તો આ A ખૂણો છે, પાસેની બાજુ આ થશે, આ કર્ણ થશે. બરાબર, તો cos A બરાબર લખાશે AC છેદમાં AB. બરાબર મિત્રો, એ ખૂણાનો cos લઈએ, પાસેની બાજુ છેદમાં કર્ણ, AC છેદમાં AB આકૃતિના આધારે. હવે સામે cos B એટલે ખૂણો બદલાશે. લઘુકોણ છે B ખૂણો, તો એ સંદર્ભમાં ખૂણા B નો cos લઈએ તો B ની પાસેની બાજુ કઈ થશે મિત્રો? તો કે પાસેની થશે BC અને કર્ણ એ જ રહેવાનો. એટલે હું અહીંયા લખીશ cos B ની જગ્યાએ પાસેની બાજુ BC છેદમાં કર્ણ AB. બરાબર, બંનેના સૂત્રો આકૃતિ પરથી મૂક્યા. તમે જુઓ, છેદ સરખો આવ્યો તો આપણે એને ઉડાવી દઈએ તો માટે લખી શકાશે AC બરાબર BC. એટલે
એટલે કે આ બાજુ અને આ બાજુ સરખી થઈ મિત્રો ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં બે બાજુ સરખી બની ગઈ તો કે આ AC અને BC તો બે બાજુ સરખી હોય તો એમની સામેના ખૂણા પણ સરખા થાય એવું આપણે જાણીએ છીએ બરાબર ને તો શું સરખું AC બરાબર BC માટે લખાશે AC ની સામેનો ખૂણો કયો B અને BC ની સામેનો ખૂણો A તો B બરાબર A આપણી પાસે માંગ્યું છે ઊંધું તો આપણે સરખું લખાય ખૂણો A બરાબર ખૂણો B જે માંગેલું વિધાન છે સાબિત થઈ ગયું બરાબર ખૂણો A બરાબર ખૂણો B તો એકદમ સહેલી વાત હતી મિત્રો તમે જોઈ શકો ફરીથી આપણે થોડા સમજ મેળવીએ ખૂણો A અને B આકૃતિમાં લઘુકોણ બનવા જોઈએ અને જેથી આપ્યું છે cos A બરાબર cos B તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B તો મિત્રો અહીંયા ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરવાનો છે આકૃતિ દોરી જેની અંદર ભૂલમાં ABC ને દઈ જાય A અને B બંને લઘુકોણ લેવાના છે યાદ રાખો તો A અને B લઘુકોણ લીધા એટલે C ખૂણો કાટખૂણો બન્યો કર્ણ બન્યો AB બરાબર મિત્રો હવે આપણે જે વિધાન આપ્યું છે એ લખી દઈએ શું આપ્યું છે તે જુઓ તો કે cos A બરાબર cos B આપ્યું છે તો એના આધારે cos A નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કોણ છે AC અને કર્ણ કોણ છે AB હવે ખૂણો બદલાય છે cos B લેવાનો છે તો B ખૂણાનો cos તો પાસેની બાજુ કઈ બનશે BC અને કર્ણ એનો A તો લખાયું BC છેદમાં AB છેદ સરખો છે તો આપણે એને ઉડાવી દઈએ તો શું મળ્યું આપણને તો કે મળે છે AC બરાબર BC એટલે કે બાજુઓ સરખી બની બાજુઓ સરખી હોય તો ખૂણા પણ સરખા બને તો AC ની સામેનો ખૂણો B અને BC ની સામેનો ખૂણો એ સરખા ગયા ખૂણો B બરાબર ખૂણો A માટે લખી શકાય આપણો પરિણામ આવી ગયો ખૂણો A બરાબર ખૂણો B સમજાયું ભાઈ તો મિત્રો હું માનું છું કે તમને સમજ પડી ગઈ હશે તો દાખલા નંબર 6 જરા તમારે નોંધી લેવાનો છે વર્કકારી નોટમાં બરાબર નોંધી લો જરા તો મિત્રો દાખલા નંબર 6 ની સમજ પછી આગળ વધીએ દાખલા નંબર 7 પાઠ્યપુસ્તકમાં રકમ ચેક કરી લો જો cos θ બરાબર 7/8 હોય તો શોધવાનું છે 1 sin θ બીજા કૌંસમાં 1 sin θ બરાબર 1 cos θ છેદમાં બાજુમાં 1 sin θ તથા cot વર્ગનું સૂત્ર શોધવાનું છે તો મિત્રો અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ જેમાં B કોણ કાટકોણ લઈએ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 એટલે આ કર્ણ થશે બરાબર હવે ખૂણો A બરાબર આપણે θ લઈએ ખૂણો A બરાબર θ બરાબર તો અંદર આવનારી વસ્તુ છે sin શોધવાનું cos શોધવાનું બરાબર તો એના શોધવા માટે શું કરીશું તો પહેલા લખીએ cot θ બરાબર 7/8 આવું આપ્યું છે તો આને આધારે cot એટલે શું હોય cot નું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર થઈ જશે પાસેની બાજુ AB છેદમાં BC બરાબર શું લખાય 7/8 આપણે એકાંતર પ્રમાણ લઈએ તો માટે લખાશે AB ના છેદમાં 7 બરાબર BC ના છેદમાં 8 બરાબર કી ધારી લઈએ પાઠ્યપુસ્તકમાં આ રીતે મળી છે બે બાજુઓ આપણે આપી છે તો એના આધારે આપણે ત્રીજી બાજુ શોધવાનો પ્રયત્ન કરીએ AB ના છેદમાં શું આવી ગયું 7 તો AB બરાબર 7k અને BC બરાબર કેટલા થશે BC બરાબર મિત્રો AB બરાબર થયું 7k BC બરાબર થશે 8k
અહીંયા લખી દઈએ આ 7k લખાશે 8k લખાશે તો આ શોધવાનું કર્ણ આપણે શોધવાનો છે તો કોને યાદ કરીએ તો કે આપણે કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો પાયથાગોરસ ટૂંકમાં લખજો સિદ્ધાંત મુજબ બોલો યાદ આવી ગયું ને કયું સૂત્ર બનશે તો કે કર્ણનો વર્ગ કર્ણ કોણ છે AC નો વર્ગ બરાબર બાકીની કાટકોણ બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ તો બરાબર AB આપણા 7k છે તો 7k આખાનો વર્ગ BC 8k તો 8k આખાનો વર્ગ બરાબર છે તો કિંમતો મુકાઈ ગઈ સૂત્ર પણ લખી દીધું સાદું રૂપ આપીએ 7k નો વર્ગ કરશો 49k નો વર્ગ 7 નો વર્ગ થાય 49k નો વર્ગ વત્તા 64k નો વર્ગ બરાબર સરવાળો કરો 49 અને 64 નો સરવાળો થશે 9 ને 4 કિલો 3 2 6 ને 5 11 113k નો વર્ગ માટે આપણને AC જોઈએ ભાઈ તો AC બરાબર એ થઈ જશે વર્ગમૂળમાં 113k તો આપણું જે બાકી હતું કર્ણ મળી હોય વર્ગમૂળ 113k તો આ ત્રણ બાજુઓ કે સ્વરૂપમાં છે તો જરૂરી બાજુ શોધીએ માટે sin θ જરૂર છે તો થઈ જશે સામેની બાજુ BC છેદમાં કર્ણ AC BC છેદમાં AC BC નું મૂલ્ય 8k છે અને AC આવ્યો વર્ગમૂળમાં 113k બીજો મિત્રો શું આવ્યો તો કે 8k અહીં જો 8k છેદમાં વર્ગમૂળ 113k k કે ઉડાડીએ તો sin θ બરાબર મળશે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 બરાબર બીજું શું જરૂરી છે તો કે આપણને જરૂર છે cos θ બરાબર પાસેની બાજુ ક્યાં મળી અહીંયા AB છેદમાં કર્ણ AC મિત્રો AB નું માપ 7k અને આ આવ્યો વર્ગમૂળમાં 113k k ડિગ્રી જશે એટલે આવ્યું 7 ના છેદમાં વર્ગમૂળ 113 બરાબર sin θ cos θ મળ્યો 7 ના નીચે એટલે કે છેદમાં વર્ગમૂળ 113 cos મળ્યો sin મળ્યો તો મિત્રો જે આપણે સૂત્ર મેળવવાનું છે જેનું સાદુરૂપ આપીને કિંમત શોધવાની છે એ આપણી પાસે આવી ગયા sin બરાબર આટલા cos બરાબર આટલા વોટ આપ્યું છે તો આટલું તમે જરા ઉતારી લો બરાબર છે મિત્રો તો આટલું લઈએ અને આગળ વધારીએ આ તરફ બરાબર નોંધી લો તો મિત્રો આપણે સાદુરૂપ આપીને પહેલાની કિંમત શોધીએ શું છે 1 sin θ into 1 sin θ છેદમાં 1 cos θ 1 cos θ બરાબર કિંમત મૂકીએ 1 નું 1 વત્તા નું વત્તા sin θ જુઓ કેટલું છે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 બરાબર તો મિત્રો કિંમત મૂકીએ છીએ 1 8 છેદમાં વર્ગમૂળ 113 અને 1 ઓછા 8 છેદમાં વર્ગમૂળમાં 113 બરાબર છે છેદમાં 1 વત્તા cos ની કિંમત જુઓ કેટલી છે 7 ના છેદમાં વર્ગમૂળ 113 એ જ રીતે 1 માઈનસ 7 ના છેદમાં વર્ગમૂળ 113 તો અહીંયા શોધેલી કિંમતો આપણે આ સમીકરણમાં મૂકી રહ્યા છે
તો એકવાર તમે જો આ બંને સરખા બધું છે તો વત્તા ઓછા સ્વરૂપમાં હોય તો આપણે x વત્તા y અને x ઓછા y તો શું કરી દઈએ મર્જ કરીને x વર્ગ ઓછા y વર્ગ તો એ સાદુરૂપ થશે 1 નો વર્ગ ઓછા 8 છેદમાં વર્ગમૂળ 113 આખાનો વર્ગ એ જ રીતે નીચે પણ થશે 1 નો વર્ગ ઓછા 7 ના છેદમાં વર્ગમૂળ 113 આખાનો વર્ગ બરાબર 1 પ્લસ આટલા 1 માઈનસ આટલા બંને ભેગા કરી દે 1 નો વર્ગ વત્તા ઓછા 8 છેદમાં વર્ગમૂળ 113 આખાનો વર્ગ એ રીતે નીચે પણ તો હવે વર્ગ કરીએ 1 ઓછા 8 નો વર્ગ થાય 64 અને એક આ જોવાનું છે વર્ગમૂળમાં સંખ્યા હોય વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય એટલે શું રહેશે ખાલી 113 વધ્યા નીચે પણ એ રીતે 1 ઓછા 7 નો વર્ગ કેટલો થાય બીજો 7 નો વર્ગ 49 અને વર્ગમૂળ 113 નો 113 તો મિત્રો સાદુરૂપ આગળ વધારીએ લસા લેવો પડશે અહીં 113 લસા લો છેદમાં પણ 113 લસા લેવા એટલે 113 એકા 113 માઈનસ બાજુમાં 64 અહીં છે એ રીતે નીચે પણ 113 એકા 113 માઈનસ 49 તો લસા સરખો હોય તો આપણે ઉડાડી દઈએ છીએ ભાગાભાગી કરો 13 માંથી 4 જાય બોલો ભાઈ તો 9 ને 4 13 બરાબર અહીંયા રહી ગયા 10 10 માંથી 6 જાય તો 4 બરાબર અને એ જ રીતે નીચે જશે 13 માંથી 9 ગયા તો 4 13 માંથી 9 ગયા 4 10 માંથી 4 ગયા 6 તમારો જવાબ આવ્યો 49 ના છેદમાં 64 આ જે છે 49 ના છેદમાં 64 એ તમારો પહેલાનો જવાબ આવ્યો બીજો પણ કરી લઈએ cot વર્ગ થીટા નંબર 2 cot વર્ગ થીટા શોધવાનું છે તો cot થીટા તો આપણને આપ્યું છે 7 ના છેદમાં 8 આખાનો વર્ગ તો થઈ જશે 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64 મિત્રો તો બંને જવાબ ચેક કરો પહેલાનો જવાબ પણ શું આવ્યો 49 ના છેદમાં 64 એ રીતે બીજાનો જવાબ પણ આવ્યો 49 ના છેદમાં 64 તો મિત્રો આ જે સૂત્ર આપ્યું હોય એના આધારે તમારે જે સૂત્રમાં જરૂરી કિંમતો શોધી કાઢવાની તમે જુઓ સાની કિંમત શોધવાનાથી sin દેખાય છે cos દેખાય છે તો ત્રીજી બાજુ કરતા પાયથાગોરસને આધારે કર્ણ શોધી કાઢ્યો 80 બરાબર આવ્યું વર્ગમૂળ 113k બરાબર અને પછી sin થીટા એટલે આપણે લોકો અહીં થીટા લીધો છે તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે BC છેદમાં 80 થયું 8k છેદમાં વર્ગમૂળ 113 બરાબર k તો k કે ઉડી જશે એટલે sin નું મૂલ્ય મળ્યું 8 ના છેદમાં વર્ગમૂળ 113 એ જ રીતે cos પણ શોધ્યું તો 7 ના છેદમાં વર્ગમૂળ 113 તો આ મળી ગયા પછી આપણે આ સૂત્ર જેની કિંમતો શોધવાની છે મૂકી દી 1 sin 1 ઓછા sin 1 cos 1 ઓછા cos 1 sin ની કિંમત ત્યાંથી લીધી 8 ના છેદમાં વર્ગમૂળ 113 એ રીતે 1 ઓછા 8 ના છેદમાં વર્ગમૂળ 113 એ જ રીતે નીચે cos ની કિંમત મૂકી અને આનું સાદુરૂપ આપ્યું તમે જાણો છો x વત્તા y અને x ઓછા y x સરખા છે બંને કૌંસમાં પ્લસ માઈનસ હોય તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ બરાબર ને તો 1 નો વર્ગ ઓછા 8 છેદમાં વર્ગમૂળ 113 આખાનો વર્ગ એ રીતે 1 નો વર્ગ ઓછા 7 છેદમાં વર્ગમૂળ 113 નો વર્ગ તો થઈ જશે અહીંયાથી આ લીધું છે 1 નો વર્ગ 1 માઈનસ 8 નો વર્ગ 64 વર્ગમૂળ 113 નો વર્ગ કરી દો વર્ગમૂળની નિશાની નીકળી જાય એટલે 113 આયા એ રીતે 1 ઓછા 7 નો વર્ગ 49 ના છેદમાં વર્ગમૂળ 113 નો વર્ગ 113 તો અહીંયા લસા તમે 113 બંનેમાં લઈ શકો છો સાદુરૂપ આપતા 113 એકા 113 માઈનસ 64 છેદમાં લસાનો 113 એ જ રીતે 113 માઈનસ 49 છેદમાં 113 તો બંને
છેદ સરખા હોય તો ઉડાઈ દઈએ. બાદબાકી કરતા આટલું વધે છે 49 ના છેદમાં 64 મિત્રો. તો આ રીતે પહેલાની રકમ હતી તેનો જવાબ આટલો આવ્યો. બીજું cot વર્ગ થીટા શેલું છે? cot થીટા આપણને આપ્યું જ છે, સીધું કિંમત મૂકીને વર્ગ કરી નાખીએ તો 7/8 આખાનો વર્ગ 49 7 નો વર્ગ અને 8 નો વર્ગ 64. તો બંને જવાબ તમારા સરખા આવ્યા 49/64 મિત્રો. તો હું માનું છું તમને આ દાખલાઓમાં સમજ પડી હશે. બરાબર, સમજ બરાબર વારંવાર ગણિત કરવાનું એટલે તમારું કામ સહેલું થઈ જાય. બરાબર, તો આગળનો દાખલો લખીએ મિત્રો. દાખલા નંબર 8 પર જઈએ. રકમ પાઠ્યપુસ્તકમાંથી ચેક કરી લો આ પ્રકારે છે કે નહીં. દાખલા નંબર 8 જો 3 cot a બરાબર 4. ધ્યાનથી જુઓ તો નક્કી કરો કે a ઓછા tan વર્ગ a છેદમાં 1 tan વર્ગ a બરાબર cos વર્ગ a માઈનસ sin વર્ગ a છે કે નહીં. બરાબર, બંનેના ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવે તો છે, નહીં હોય તો નથી. તો અહીંયા અગાઉના દાખલા પ્રમાણે જ આપણે ગણવાનું છે. આ જે આપેલી કિંમત છે એને બરાબર ધ્યાનથી જુઓ. 3 cot a બરાબર 4 માટે cot a મારે લખવું હોય તો શું લખાય? 3 ને આપણે સાઈડ લઈએ તો નીચે ચાલી જશે. cot a બરાબર થઈ જશે 4/3. બરાબર છે. હવે દાખલો અગાઉ જોયો તો નહીં. એક ત્રિકોણ દોરી લઈએ a b c. બરાબર, કાટકોણ ત્રિકોણ. તો ત્રિકોણ abc માં ખૂણો b બરાબર 90. બરાબર, તો કર્ણકોણ બનશે, આ કર્ણકોણ બનશે. હવે cot a બરાબર આપણને આપ્યું છે 4/3. એ સંદર્ભમાં cot એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો બરાબર થશે BC છેદમાં AB. છે કે એની cot છે પાસેની બાજુ cot A, cot ની પાસેની બાજુ AB છેદમાં સામેની બાજુ BC. બરાબર, ધ્યાન રાખો. તો આપણે ઉલટું ન થઈએ, ધ્યાન રાખો. cot A ની કિંમત પાસેની બાજુ AB છેદમાં સામેની બાજુ BC બરાબર આપણને આપ્યા છે 4/3. એકાંતર પ્રમાણ લઈશું તો 4 નીચે આવી જશે, BC ના છેદમાં 3 આવી જશે. બરાબર, આપણે એમ કી ધારીએ. બરાબર મિત્રો, તો માટે AB નું મૂલ્ય થઈ જશે 4k. આ રીતે BC નું મૂલ્ય થઈ જશે 3k. બરાબર, તો આ 4k 3k AC શોધવાનું છે. તો અહીંયા લખીશ પાયથાગોરસ સિદ્ધાંત મુજબ AC નો વર્ગ બરાબર આ કર્ણ છે ને, કર્ણ AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB આપણા 4k છે, BC આપણા 3k છે. વર્ગ કરો તો 4k નો વર્ગ 16k વર્ગ વત્તા 3k નો વર્ગ 9k વર્ગ. બરાબર, દેખાય છે? તો કુલ થઈ ગયા AC નો વર્ગ બરાબર 25k નો વર્ગ 16 નો 25 માટે AC બરાબર આવ્યું 25 નો વર્ગમૂળ કેટલો 5. તો AC બરાબર થઈ ગયું 5k. કર્ણ બાકી એટલું કર્ણ મળી ગયો. હવે અહીંયા જરૂરિયાતમાં શું છે? sin cos અને tan. આપણે એની વાત કરીએ. sin એ પહેલા શોધીએ તો એક ખૂણાનું sin સામેની બાજુ છેદમાં કર્ણ. cos ની વાત કરીએ તો cos a બરાબર પાસેની બાજુ AB છેદમાં AC. અને બીજું tan જોઈએ છે તો tan E બરાબર સામેની છેદમાં
પાસેની cos a સામેની છેદમાં પાસેની બરાબર તો કિંમતો મૂકીએ BC કેટલું જવાય તો કે BC બરાબર 3k AC આપણને મૂલ્ય શોધ્યું 5k માટે કોનું મૂલ્ય sin a બરાબર થઈ ગયા 3/5 AB ની વાત કરીએ કેટલા થયો AB બરાબર 4k AC બરાબર 5k તો થયો cos બરાબર 4/5 જોઈ લો sin a સામેની છેદમાં કર્ણ 3k/5k કે ઉડી ગયા 3/5 cos a પાસેની છેદમાં કર્ણ તો થયું 4k/5k 4/5 એ જ રીતે tan a બરાબર સામેની છેદમાં પાસેની સામેની આપણી પાસે 3k છે અને પાસેની 4k છે તો k ઉડી ગયા આ 3/4 તો 3 સૂત્રમાં જરૂરી જે કિંમતો આપણે શોધી કાઢી એક એક કરીને આપણે શોધીએ ડાબી બાજુ 1 ઓછા tan વર્ગ a 1 વત્તા tan વર્ગ a લખી 1 ઓછા tan ની કિંમત જો મિત્રો 3/4 3/4 આનો વર્ગ બરાબર 1 ઓછા 3/4 આનો વર્ગ 1 વત્તા 3/4 આનો વર્ગ પહેલી વાત છે વર્ગ કરીએ 1 ઓછા 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 એ જ રીતે 1 વત્તા 9/16 બરાબર લસા લઈએ 16 લસા લઈએ તો 16 એકા 16 માઈનસ 9 અહીંયા પણ 16 લસા લઈએ તો 16 એકા 16 વત્તા 9 તો લસાનું જે સરખું છે છેદ સરખા જે ઉડાઈ દો તો તમારો શું બચે છે 9 ને 7 16 એટલે 7 અને 16 ને 9 25 તો ડાબી બાજુ નો જવાબ આવ્યો કેટલો 7/25 મિત્રો જમણી બાજુએ જવાબ LHS આ લેફ્ટ હેન્ડ સાઈડ RHS જમણી બાજુ શું આપ્યું છે cos નો વર્ગ માઈનસ sin વર્ગ a બરાબર જોઈએ હવે cos ની મૂલ્ય મેળવો 4/5 છે તો 4/5 નો વર્ગ ઓછા sin ની કિંમત 3/5 આનો વર્ગ 4 નો વર્ગ 16/25 5 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ 9/25 25 લસા લઈએ ઉપર થઈ જશે 16 9 તો સાદું થયું 7/25 જમણી બાજુ પણ એટલું જ આવ્યું તો લખી શકાય ડાબા બરાબર જબા એટલે આ બરાબર આ છે એમ કહી શકાય બરાબર મિત્રો તો હું માનું છું આપણે આજના જે 3 દાખલાઓ મળ્યા છે અને 3 તમને બરાબર સમજાયા હશે મિત્રો તો આપણે ત્રિકોણમિતિ ભણી રહ્યા છે ખૂબ અગત્યનો વિષય કહેવાય એના અંદર ઘણા બધા સ્વાધ્યાય રાખવામાં આવ્યા છે તો અચૂક તમારે આ દાખલાઓને પ્રેક્ટિસ કરીને શીખવાના જ છે નહીં શીખો તો ન ચાલે તો મિત્રો ફરીથી કહું છું કે બરાબર મહેનત કરો બરાબર પરીક્ષા થશે અને તમારે આ બધું શીખવાનું છે 10માં શીખશો તો 11 સાયન્સમાં કામ લાગે કોમર્સમાં આંકડાશાસ્ત્ર પણ કામ લાગે એટલે દરેક વિષય અને દરેક ચેપ્ટર મહત્વનું છે તો આજના આ સેશનમાં તમે જોડાયા તે બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું ઘરે રહો સુરક્ષિત રહો માસ્કનો ઉપયોગ કરો ડિસ્ટન્સ પણ આપણે જાળવીએ ભીડભાડવાળી જગ્યાએ ન જઈએ બરાબર માત્ર જરૂરિયાત હોય ખૂબ જ જરૂર હોય તો બહાર નીકળીએ અને કોરોનાને માત આપીએ તો મિત્રો આ જ વિધાન સાથે આપણે ફરી મળીશું ફરીથી ખૂબ ખૂબ આભાર